કોણ ગઢવી? જય સુરત ગઢવી. જય સુરત દેવ. અરે નાદાન, કોણ છો તું અને ક્યાંથી આવ્યો છો? અહીં આવ્યા પહેલા તે મારી રજા લીધી કે નહીં? અહીં હું કઈ માછીન કરજે તોડે આવો છો બક 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 કરતા? હે હું કીધું પ્રધાનજી હરખું કઈ સમજાણું નહીં. બધા બક બક કરતા દોડ્યા છો તો બાપુજીનો બગીચો હે? કોનું કામ છે એ તો કયો? અરે મારે આ રાનું કામ છે. રાનો શું કામ છે? અરે મારે કામ છે, મારા બાપુનો હુકમ છે એટલે મારે રાને મળવું છે. અરે અહીંયા તો ચાવડાનો રાજ છે, અહીંયા થોડા કઈ પૂજાવીને મળવા દઈએ એમ. હે પલિત, તું કોણ છે? વડિયા ગઢવીને તારી રજા લેવી પડે? અરે ગઢવી, અહીંયા ચાવડાનો રાજ છે, અહીંયા તો રજા લેવી પડે ગઢવી. નહીં નહીં, અહીંયા તો ઉગાવાડાનું એકનું જ રાજ ચાલશે. અરે ના ગઢવી, અહીંયા ચાવડાનો રાજ હાલે છે અને રાને બંદીવન કરેલા છે. અહીંયા રાની રજા સિવાય કોઈને મળવા ન દો. અરે નહીં નહીં નહીં, હું આજે રાને મળ્યા વિના તો જવાનો જ નથી અહીંયાથી. એ તો ખોટું પડે ગઢવી. રાને તો અમે સમજો 1 2 3 જણા ઉભા થઈ. અરે તમે તમારે ગમે એટલા હોય, બાકી હું આજ રાને મળ્યા વિના જવાનો જ નથી. એ ખોટું પડે ગઢવી. રાને તો હું ગમે થાય મળવા. એટલે કેમ કરવું છે? મળવા દેવો જાને. જો તો એમરજન્સી કોઈ ના પડે. આ સાવડા તારા રાજમાં પલિતોનો નહીં પાર. શાબાશ ગઢવી શાબાશ, પણ ઓલું ગાતા તઈ તો ગાવ. પણ તારું નામ તો આપ. મારું નામ દાનાજી. વાહ વાહ વાહ, નામ તો બહુ જ સરસ છે. વળી કવિઓ તારી કલ્પના કરી શકે તેમ નથી. એવું તો દાના તારું રૂપ છે. અહીંયા ભલે સામા મળ્યા પણ ભૂલતી સ્વર્ગે સામા ન મળતા. આ દાના તારા હામાંથી અને ઓલા પલિતો ના નહીં પેટના. પણ સાવડા તારા રાજમાં જોને આવા પલિતોનો નહીં પાર. કેમ મળવા દેવા પડ્યા ને? અરે આ તો અમે દયા આવેલી કીધું મળવા દે, બીજું હું હોય છે. જય સુરત દેવ રા. જય સુરત ગઢવી. જય સુરત દેવ. ગઢવી, ચાવડાએ દગો કરજો. અત્યારે રાજમાં કુકડા બોલાવી રહ્યો છે. મારા મામા ઉગાવાડાને કહેજો કે તેથી કહેતો હતો તેમ ઉગલા કર, એક હાથે તાળી પાડ, રા પુરાણો પિંજરી માથે દુઃખના ઝાડ. મારા મામા ઉગાવાડાને કહેજો કે વખત આવે ત્યારે એક હાથે તાળી પાડી બતાવી. અરે મારા દાતાર, તારા કુકડા બોલાવવાના ના હોય. હમણાં જ હું વાડાઓને મોકલું છું. પરમાર, અત્યારે જુનાડામાં કેમ કાંઈ બનતું નથી? કેમ કાંઈ સંભળાતું નથી? આ સોલંકીઓ તેના કાળા મોઢા લઈને કેમ બેઠા છે? વાળા, હું પણ એ જ વિચારું છું. સોલંકીઓ કેમ સુના બેઠા છે? અરે આ વાળાઓને ખાવા, વાળાઓના પાણીમાં આપવા હોય તો આવી જાય. અરે બેસ બાપ બેસ, વખત આવે એટલે તો બેસવું પડે. ગઢવી આપા શું બોલો છો? છે શું? બાપવાડા, હું સાવડાના રાજ્યમાં ગયો હતો. ત્યાં રા ઉપર કુકડા બોલાવી બાપવાડા, હું સાવડાના રાજ્યમાં ગયો હતો. ત્યાં રા ઉપર કુકડા બોલાવી તેના પરિવારને પણ કેદ કર્યો છે. માટે રાયે કહ્યું છે કે તેથી કહેતો હતો તેમ કર ઉગલા, એક હાથે તાળી પાડી બતાવ. ગઢવી આપા શું બોલો છો? જો રાના કુકડા બોલાવવાના હોય પણ જ્યાં લગી આ તળાજાનો ભણી બેઠો છે, જો ત્યાં લગી આ રાના કુકડા બોલાવે તો આ વાળાઓની વીરતા લાગે. શાબાશ બાપ વાળા, આ ધરતી પર તારા જેવો એક દાતાર ઉતરે. શાબાશ બાપ શાબાશ. પરમાર, ચાલો આ શિયાળબેન ને ઘેરી લ્યો અને આ ચાવડાઓને વાળાઓના પાણી બતાવો.
ચાલો દાનાજી રાને બંદીવાન કરી મારી સમક્ષ હાજર કરો. ભલે મહારાજ, હમણાં જ લઈને આવું છું. અરે મહારાજ, રાને તમારી સમક્ષ હાજર કર્યા છે અને તેના કુકડા પણ બોલાવી દીધા છે. હારી ભેટીના હો મહારાજ. વાહ દાનાજી વાહ. દાનાજી સેને હા. સામેની કોટડીમાં કેદ કરી દો. જેવી આજ્ઞા મહારાજ તમારી. બેજો રા હેઠા બેજો. હવે તો કુકડા તમારા ભૂલી ગયા બાપુ. અરે ચાવડા, દુનિયાનો દેખાવ જુદો, સામ સામેનો ભાવ જુદો, મોઢે મીઠા અને પીઠ પાછળનો ઘા જુદો. આ જે તે પીઠ પાછળ ઘા કર્યો છે ને ચાવડા, ધ્યાન રાખજે, પસ્તાવાનું રહેશે. અરે અરે પસ્તાવાનું તો તારે રહેશે, કારણ કે હવે તું 4 દિવસનો મહેમાન છે. હજીયા જ ઉગો નર સોરઠ જોને પંકો અને વાગે વાગે અમારાઓના દેશમાં જોને ડંકો આ દાતાર આપેલો હિતણા જોને દાન હજીયા જ ઉગો નર જોને સોરઠ પંકો. અરે વાળા ફૂલનો દીવો જાતે તો બોલવા આવ્યો લાગે છે. ખામોશ ચાવડા, બોલવામાં ધ્યાન રાખજે. કોણ ઓલો છે તેની કોને ખબર. લખ્યા વિધાતા લે મિથ્યા કરી જાય નહીં. કાળ આવે ઉમરે છોડી કોઈને જાય નહીં. અરે કમાર રેડા છે લોહીતણી નદીઓ એક પલવારમાં. અરે રેડા છે લોહીતણી નદીઓ એક પલવારમાં. હજી કહું છું સમજી વિચારે ચાલ્યો જા, નકર હોઈશ પૂરા હાલમાં. ચાવડા, વિચાર કર, દગો કરી રાજમાં દુર્યોધન શું લઈ ગયો, રાવણ રોડાયો પલમાં, વાળે વિચાર ક્યાં ગયો. અરે ભૂલ્યા છે ધર્મને, ભક્તિ કરો છો કાળે કાળ બાંધો છો, વેણ હાથથી બચ્યો સાને. ચાવડા મરસું અમે જુડતા તો પાણી તમે પાસો નહીં, મયત જાય બસાણે તો ટાણે તમે આવશો નહીં. અરે કર મારા પાપનો પસ્તાવો, તજી દઉં દેવનો ધ્યાન, તજી દઉં મારા દેહને ધરું ઉપર ગાવો. ચાવડા પ્રજાના પાપથી તૂટે રાજ દુનિયાના, ઓહે જ્યાં પૂર પાપના ત્યાં બચશો તમે સાના. ચાવડા, વિચાર કર, જશે આ રાજ ભાગે પ્રધાનતા, અહીંયા તમારા પાપથી ભાગ્ય તમારા ઘડશે. તો આવી જા મારી સામે, આ કઈ ચૂડો નથી પહેરે, તો જા આવ મારી સામે. તારી જેવા મુકાવાળાથી આ સાવડા પાછો ભળતો નથી. અરે કાટ પડતા દાંત બત્રીજી બહાર નીકળી જશે, બે આંગણ ની જઈ 4 હાથ બહાર નીકળી જશે. જો શું કયો તો હશે તો
મુસરી જડિયો પણ ખરી છે. અરે ખાડા ખાબોચિયા ઠેક્યા છે, સમુદ્ર ઠેકવા વાર છે. અરે કઈક રાજાઓ તને બેઠ્યા છે, હજી અછાડાને બેઠવું તારે વાર છે. ખંજર છે તે લોહીના ફુવારા થશે, ખંજર છે તે લોહીના ફુવારા થશે. જાય તું જાનતી તારી કાયાના કટકા તો થઈ જાવ શિયા, થઈ જાવ શિયા. મારા છાતી પર ખાવી પડે. અરે ના, એ તો ભૂલથી મારો પગ અડી ગયો. જો મારા મનમાં એવું હોય તો અહીંયા આવું શા માટે? અરે રા, તારી જો મનની મનમાં રહેતી હોય તો હું આ મારું મસ્તક તને આપી દઉં. ઉઠાવ તારી તલવાર, લે મારું મસ્તક કાપી નાખ. અરે ગઢવી, આ ચાવડાની કેદમાં અને આ ઉગાવાડા જેલમાં મને કાંઈ ફેર દેખાતો નથી. આ બદલો તો હું લઈ છે. અરે ભૂલ થાય છે રા, ભૂલ થાય છે, માટે પાછો વળી જા, પાછો વળી જા. ભૂલ થાય છે રા, આ તારી ભૂલ થાય છે. અરે પરમાર, રાત તેનો બદલો લેવા આવતો જ હશે, માટે આપણે યુદ્ધની તૈયારી કરો. આ તો રાને દેખાડી કેવું છે આ પરમાણનું પાણી. અરે હું પર માણા પિતાજી સામે લડી. મીરા તું તારા પિતા સામે લડી? આ પરમાર ઘણાએ પિતા અને પુત્રની લડાઈ જોઈ હશે, પણ હવે ઇતિહાસમાં પુત્રી અને પિતાની લડાઈ પણ થશે. આ સામેથી જ રા આવે છે, પોતે જ મરવા આવી રહ્યો છે. હાલ ઉગાવાડા, પેલા તું આવીશ કે આ પરમાર? પેલા તારી પુત્રી મીનળ આવે છે. અરે મિનળ, તું મારી પુત્રી છો, તું પાછળ હટી જા. ના પિતાજી, હું પણ તમારી સામે લડીશ.
તૈયાર. તોય થઈ જા મરવા માટે તૈયાર. અરે પરમાર ધ્યાન રાખજે, તો જ્યાં જુનાગઢનો રાહ છે. અરે પણ મારે કઈ જવો તેવો નથી. પણ મારું નામ આવડતા જ્યાં ધ્રુવતું બાબાના ગામ છે અને આ તારું હું મારી આમ બાંધવાનું કામ છે. અરે પરમાર બક બક કરમાં જો તારામાં એટલી બધી તેવડ હોય તો મારી યાદે મરીશ તું જરૂર. ઈ તો કોણ મરશે તેની કોને ખબર. તો થઈ જા મરવા માટે તૈયાર. તો તોય થઈ જા મરવા માટે તૈયાર. આ લુકાવાળા તે જે મારી છાતી ઉપર પાટું માર્યું હતું એનું વેર હું લેવા આવ્યો છું. તો થઈ જાઓ હોશિયાર. અરે તો તું પણ થઈ જાવ હોશિયાર. થઈ જાઓ હોશિયાર. અરે રા તારી જે મનની મનમાં હતી એ જ તે કરી બતાવી. તો લે હું તને આપું તલવાર. આ ગઢવીને હવે જીવવામાં કઈ ફાયદો નથી. ઉઠાવ તારી તલવાર, કાપી નાખ મારું મસ્તક. લે ઉઠાવ તલવાર. અરે ગઢવી તમે દાતાર છો, તમે દાતાના દીકરા છો. હું તમારી ઉપર તલવાર ઉઠાડું તો મને લાજ લાગે. જાઓ હું તમને પણ તમારું જીવન દાનમાં